તો ચાલો આ એક પ્રેરણાદાયક વાર્તા પર નજર કરીએ જે આપણને સખત મહેનતનો સાચો અર્થ સમજાવશે. આ સવાલનો જવાબ આપણને રવિ નામના એક વિદ્યાર્થીની સફરમાંથી મળશે. ચાલો જોઈએ. રવિનો પરિવાર કંઈ બહુ પૈસાદાર નહોતો, પણ એમના દીકરા માટે એમની આંખોમાં એક મોટું સપનું હતું. અને બસ આ જ સપનાને પૂરું કરવા માટે રવિ દિવસ-રાત એક કરીને મહેનત કરતો હતો. પણ એ જેટલી મહેનત કરતો એવું પરિણામ એને ક્યારે મળતું જ નહોતું. એટલે કે એની મહેનત તો ખૂબ હતી, પણ માર્ક્સ હંમેશા સાધારણ જ આવતા. આજુબાજુના વિદ્યાર્થીઓના આવા મેણા સાંભળીને રવિ ઘણીવાર દુઃખી થઈ જતો. એક દિવસ તો એ એટલો નિરાશ થઈ ગયો કે એણે ભણવાનું જ છોડી દેવાનો વિચાર કર્યો. પણ તે સાંજે એના પિતાજીએ એને એવી વાત કહી જે સીધી એના દિલમાં ઉતરી ગઈ. પિતાજીના આટલા વિશ્વાસ પછી રવિએ પણ નક્કી કર્યું કે હવે એ હાર નહીં માને. એટલે એણે ખાલી મહેનત જ નહીં પણ સ્માર્ટ વર્ક કરવાનું શરૂ કર્યું. અને આ કોઈ એક દિવસની વાત નહોતી, દિવસો અને મહિનાઓની સતત મહેનત હતી. થોડા અઠવાડિયા પછી આખી સ્કૂલની સામે પરિણામનો દિવસ પણ આવી ગયો. આખી સ્કૂલ હોલમાં ભેગી થઈ હતી. બધા એ જાણવા આતુર હતા કે ટોપ કોણ કરશે. માહોલ એકદમ શાંત હતો. હવે પ્રિન્સિપલ સ્કૂલ ટોપરનું નામ જાહેર કરવાના હતા. અને જ્યારે પ્રિન્સિપાલે નામ જાહેર કર્યું ત્યારે કોઈને પોતાના કાન પર વિશ્વાસ જ ન થયો. જે છોકરાની બધા મજાક ઉડાવતા એ જ આજે આખી સ્કૂલનો ટોપર હતો. એના શિક્ષકોને ગર્વ હતો અને રવિએ સાબિત કરી દીધું કે મહેનત ક્યારેય બેકાર નથી જતી. રવિની આ સફરે બધા માટે સફળતાની વ્યાખ્યા જ બદલી નાખી. એટલે સાચી સફળતા માટે આ 3 વસ્તુઓ સૌથી જરૂરી છે. રવિની વાર્તા એ જ શીખવે છે કે દ્રઢતાથી કરેલી કોશિશ એક દિવસ જરૂર રંગ લાવે છે.